યસ બેટા, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અત્યાર સુધી આપણે લેવલ 1, 2 અને 3 ના બહુ જ સારા એમસીક્યુ જોયા છે. એની અંદર આપણને આઈડિયા આવી ગયો હશે કેવી રીતના સોલ્વ કરવાનું, શું કરવાનું. હજુ વધારે ડિટેલ એનાલાઇઝ કરવું હોય, તમારે રેન્ક સારો અચીવ કરવો હોય તો આપણો એપ ડાઉનલોડ કરો, અભ્યાસ કરો એપ. હવે આપણે લેવલ 4 સ્ટાર્ટ કરીશું બેટા. ક્વેશ્ચન 1, પહેલો પ્રશ્ન. બે બિંદુવત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે વિદ્યુત બળ 5 ન્યૂટન લાગે છે. આ વિદ્યુત ભારોના મૂલ્ય બમણા કરી તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા હશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે બેટા. વિદ્યુત બળ લાગેલું છે F = 5 ન્યૂટન. અહીંયા આપણને કીધું છે કે વિદ્યુત ભારોના મૂલ્ય બમણા કરી તેમની વચ્ચેનું અંતર અડધું કર્યું. એનો મતલબ શું થયો કે જે નવું બળ મળે છે એ હશે K × 2q1 × 2q2 upon r/2 હોલ સ્ક્વેર. એટલે કે આ કેસની અંદર બેટા આપણે લેવું પડશે 2 × 2 = 4 K1 q2 upon r² / 4. બરાબર. હવે આ 4 ઉપર જતો રહે તો આપણને કિંમત મળી 16 K1 q2 upon r². અને યસ બેટા, K1 q2 upon r² તો આપેલું જ છે 5 ન્યૂટન. અહીંયા આપણે લઈશું 16 × 5 = 80 ન્યૂટન. યસ, અને આપણો રાઈટ આન્સર આવી ગયો છે 80 ન્યૂટન. સો ઓપ્શન નંબર A. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન A. યસ બેટા, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એ ત્રિજ્યાના વર્તુળના પરિધ પર જો વિદ્યુતભાર ઘનતા λ = λ0 cos θ હોય તો તેના પરનો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. એટલે કે એ ત્રિજ્યાનો વર્તુળનો પરિધ, એ ત્રિજ્યા, એના પર વિદ્યુતભાર λ0 cos θ. હવે આમાં બેટા આપણે સિમ્પલ એક જ કામ કરવાનું છે, કુલ વિદ્યુતભાર શોધવાનો છે. તો એના માટે શું આપ્યું છે ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આપ્યું છે આપણને રેખીય ઘનતા, રાઈટ. તો રેખીય ઘનતા પ્રમાણે વિચારીએ તો એક જ કામ કરાય કે જ્યારે જ્યારે રેખીય ઘનતાની અંદર વર્તુળ સમમિતિ આવે એની કિંમત હંમેશા 0 હોય. બરાબર છે. તો આ કેસની અંદર લેમ્બડાના બદલે આપણે લખી શકીશું Q / L. એટલે કે λ = Q/L = Q upon L ના બદલે આપણે લેવું પડશે બેટા અહીંયા ચાપની લંબાઈ. તો ચાપની લંબાઈ થશે dl. ઓકે. હવે ખાસ ધ્યાન આપજો. સપોઝ આપણે એક નાનકડી ચાપ કન્સિડર કરી અને અહીંયા લખ્યું છે dθ અને આ કિંમતને આપણે લખ્યું છે dl, એ ત્રિજ્યા. ઓકે, સમજીશું ડિટેલમાં. વેલ્યુ કેટલી આવે બેટા? θ = L/r. એટલે કે ખૂણો બરાબર L/r. તો આ કેસમાં આપણે લેવું પડશે dθ = L/a. લેટ્સ સી. અહીંયા મને મળશે EQ = λ × dl. dl ના બદલે આવશે બેટા a × dθ. અહીંયા આવશે λ a dθ. લેમ્બડા ના બદલે ફંક્શન આપ્યું છે તો આપણે અહીંયા લખવું પડશે dq = a λ0 cos θ dθ. રાઈટ. હવે આપણે કુલ વીજભાર શોધવાનો છે, એના માટે સંકલન કરવું પડે. તો સંકલન બંને બાજુ કરતા dq = a λ0 cos θ dθ. વાત આવે બેટા પરિમાણની. તો હંમેશા કોઈ પણ વર્તુળ શરૂ થાય 0 થી એન્ડ થાય 2π પર. આપણે અહીંયા લખીશું 0 થી લઈને 2π. ઓકે. હવે જુઓ તો Q = a λ0 બહાર cos θ નું ઇન્ટિગ્રેશન થાય sin θ 0 થી લઈને 2π = a λ0 એમનું એમ a λ0 then after sin 2π
માઇનસ સાઇન 0, રાઈટ. સાઇન 2 ની કિંમત 0, સાઇન 0 પણ 0, 0 માઇનસ 0 ઇઝ 0, 0 ઇન્ટુ એનીથિંગ ઇઝ ઓલવેઝ 0, રાઈટ બેટા. તો આ કેસની અંદર આપણે લખીશું a લેમ્ડા 0 ઇન્ટુ 0, આન્સર આપણો મળી ગયો છે 0. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, એટલે કે 0. યસ, આપણો રાઈટ આન્સર છે ઓપ્શન એ. યસ બેટા. શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે આવેલા બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ આલ્ફા છે. હવે તેમને આટલા જ અંતરે પરંતુ કે જેટલા ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું હશે? તો હવે બેટા એક વસ્તુ સિમ્પલ છે કે જ્યારે પણ માધ્યમનું વિદ્યુત બળ શોધવાનું આવે તો એનું સૂત્ર છે Fm ઇઝ ઇક્વલ ટુ F અપોન કેપિટલ K. એટલે કે Fm ઇક્વલ ટુ F અપોન કેપિટલ K. F ની કિંમત બેટા આપણને અહીંયા આપી છે, ધેટ ઇઝ આલ્ફા. અહીંયા આપણે લઈશું આલ્ફા અપોન કેપિટલ K. એન્ડ યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર ડી. રાઈટ આન્સર છે ઓપ્શન ડી. ઓકે, યસ માય ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે વિજાતીય વિદ્યુતભારોની પૃષ્ઠ ઘનતા ધરાવતી સમાંતર તક્તીની વચ્ચે મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે બેટા. તો વિજાતીય વિદ્યુતભારોનો મતલબ શું થાય? એક પોઝિટિવ, એક નેગેટિવ. એટલે કે અગર એક પોઝિટિવ કન્સિડર કરું તો નેગેટિવ આવશે, રાઈટ. હવે એક તક્તી માટેનું વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા ફિક્સ છે, ધેટ ઇઝ E1 ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, E2 ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. વાત આવે છે અહીંયા દિશાની એકદમ વચ્ચે. તો પ્લસ માટેનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, માઇનસ માટેનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ. હવે જો આપણે પરિણામી દિશાની વાત કરીએ તો બંને વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને બેટા સેમ જોવા મળે છે. એટલે કે મધ્ય બિંદુ પર આપણે લઈ શકીશું E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2, રાઈટ. એક જ કામ કરવાનું, બંનેનો સરવાળો કરવાનો છે. એટલે કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બહુ જ સિમ્પલ. આન્સર ઇઝ સિગ્મા અપોન એપ્સિલોન 0. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર એ. યસ, રાઈટ આન્સર છે ઓપ્શન નંબર એ. યસ એવરીવન. સમાન વિદ્યુત ક્ષેત્રમાં 6 ગુણ્યા 10⁻³ વિદ્યુત ભાર પર લાગતું બળ 0.12 ન્યૂટન હોય તો વિદ્યુત ક્ષેત્ર શોધો. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન, બેઝિક ફોર્મ્યુલા યુઝ કરીશું આપણે F ઇક્વલ ટુ QE. અહીંયા વાત કરી છે વિદ્યુત ક્ષેત્ર શોધવાની, તો વિદ્યુત ક્ષેત્રને સૂત્ર કરતા બનાવીશું તો E ઇઝ ઇક્વલ ટુ F અપોન Q. ના બદલે આપેલું છે 0.12 અપોન 6 ઇન્ટુ 10⁻⁻. હવે બેટા આને ઇઝી બનાવવા માટે આપણે એક જ કામ કરીશું. 0.12 છે તો એનું સાદરૂપ આપવા માટે લખી શકાય 12 ઇન્ટુ 10⁻² અપોન 6 ઇન્ટુ 10⁻3. હવે 10⁻3, 1 મિનિટ, (10⁻3) ઉપર જાય તો +3 બને, 6 2 12, એટલે આપણે લખીશું 2 ઇન્ટુ 10⁻3 - 1, 2 ઇન્ટુ 10⁻1, આન્સર આવશે 20. જવાબ મળશે મને 20 ન્યૂટન પર કુલમ. રાઈટ ઓપ્શન ઇઝ સી. તો આપણો જવાબ મળી ગયો છે બેટા ઓપ્શન નંબર સી.